સુરત મહાનગરપાલિકાની ટીમ પશુપાલકો દ્વારા કરાયેલા ગેરકાયદે કબજાને દૂર કરવા જતાં ઘર્ષણ સર્જવા પામ્યું છે। ડભોલીમાં જેસીબી આગળ સૂઈ ગયેલા 15 જેટલા પશુપાલકોની પોલીસે અટકાયત કરી હતી। રખડતા ભટકતા ઢોરોના ત્રાસ મુદ્દે હાઈકોર્ટે હુકમ કરતા જ પાલિકા હરકતમાં આવ્યું છે અને કતારગામ પાલિકા ઝોને માર્કેટ વિભાગ, હેલ્થ વિભાગ, દબાણ ખાતું, એસઆરપી, પોલીસ મળી કુલ 125ની ટીમ સાથે ગેરકાયદે તબેલાઓ દૂર કરવા અને રખડતા ઢોરોને કબજે લેવા માટે કાર્યવાહી હાથ ધરાઈ હતી। તો ડભોલીમાં ગેરકાયદે મસમોટા ઢોરવાડા દૂર કરવામાં પાલિકાએ એડીચોટીનું જોર લગાવવું પડ્યું હતું। પશુપાલકોના ભારે વિરોધ વચ્ચે ઢોરવાડા દૂર કરાવી સરકારી 5000 ચોરસ ફૂટ જગ્યાનો કબજો મેળવવામાં સફળતા મેળવી છે। વિરોધ નોંધાવનારા 15ને સિંગણપોર પોલીસે ડિટેન કર્યા હતા। કતારગામ ઝોને 3 જગ્યાએ કરેલી કાર્યવાહીમાં કુલ 40 પશુ અને ઢોર ડબ્બેપુરી કબજે લીધા છે। કેટલાક ઢોરો પશુપાલકો છોડાવી પણ ગયા હતા। આંબા તલાવડીમાં 3 તબેલા દૂર કરી 300 ચોરસ ફૂટ જગ્યા કબજે કરાઈ છે। લંકા વિજય હનુમાન પાડા પર 7 તબેલા દૂર કરી 20 પશુ પણ કબજે કરાયા છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।